જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી, પપ્પાની આંખે ફરક પડ્યો કે નહીં? કેવી છે હવે એમની તબિયત? બેટા, હજી એમને કંઈ ફરક નથી પડ્યો. આંખે એમને દેખાતું નથી. તો પછી મમ્મી, એમને મુંબઈ જઈને કોઈ સારા ડોક્ટરને બતાવો ને. બેટા, કાલે અમે એપોલો હોસ્પિટલમાં જ ગયા હતા અને ત્યાં મુંબઈથી જ ડોક્ટર આવ્યા હતા અને તારા પપ્પાની આંખનું ચેકઅપ પણ એ ડોક્ટરે જ કર્યું છે. તો પછી શું કહ્યું ડોક્ટરે? ડોક્ટરે કહ્યું કે તારા પપ્પાની આંખની નસો સુકાઈ ગઈ છે, એટલે હવે જોઈ નહીં શકે. જો પપ્પા આખી જિંદગી નહીં જોઈ શકે તો આપણી કંપનીનો વહીવટ કોણ કરશે? તો તું જ કે બેટા, કે આમાં શું કરવું? પણ મમ્મી, ડોક્ટરે કોઈ તો રસ્તો બતાવ્યો હશે ને, પપ્પાની આંખો ફરીથી આવી શકે એવો. બેટા, ડોક્ટરે કહ્યું છે કે તારા પપ્પાની એક આંખની નસ જીવિત છે અને એ પણ 1 મહિના સુધી. જો 1 મહિનામાં એમને કોઈક એક આંખ ડોનેટ કરે ને તો એ એક આંખે જોઈ શકે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેટા, તું આમ અચાનક બેસ. બેટા, કેમ આવવાનું છું? અમસ્તા જ આવવાનું છું? કઈ કામ હતું? મમ્મી, મારે તમને એક જરૂરી વાત કરવી હતી એટલે આવી છું. હા તો બોલ ને બેટા, શું વાત કરવીશ? મમ્મી, તમને તો ખબર જ છે ને કે મારા પપ્પાની બંને આંખો અચાનક જતી રહી છે. એ હવે એમની આંખે જોઈ શકતા નથી. હા બેટા, એ વાતની તો અમને ખબર છે. કાલે મારા મમ્મી મારા પપ્પાને એપોલો હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા હતા. મુંબઈથી ડૉક્ટર આવ્યા હતા, પણ એ ડૉક્ટરે કહ્યું કે મારા પપ્પાની આંખો હવે ઠીક નહીં થાય. હે ભગવાન, આ તો ભારે થઈ કહેવાય. તારા પપ્પાને ખુદની કંપની છે, જો એ જોઈ જ નહીં શકે તો પછી કંપનીનો વહીવટ કોણ ચલાવશે? તો પછી બેટા, આ તારા પપ્પા જોઈ શકે એનો કોઈ રસ્તો છે જ નહીં? એક રસ્તો છે મમ્મી. ડૉક્ટરે કહ્યું છે કે જો 1 મહિનામાં મારા પપ્પાને કોઈ વ્યક્તિ એની એક આંખ ડોનેટ કરે ને તો મારા પપ્પા એક આંખથી જોઈ શકે એમ છે. મમ્મી, દેવાંગ, હું મારા પપ્પાને મારી એક આંખ ડોનેટ કરવા માંગુ છું. અને એના માટે જ હું તમારા બંનેની મંજૂરી લેવા આવી છું. શું? આ તું શું બોલેશ? તું તારી એક આંખ તારા પપ્પાને આપી દઈશ? હા મમ્મી, હવે તમે હા કહો કે ના કહો, પણ મેં નિર્ણય કરી લીધો છે કે હું મારી એક આંખ મારા પપ્પાને આપી દઈશ. રીતિકા, આના માટે તો અમારે વિચારવું પડશે. અમે તને વિચારીને પછી કહેશું. રીતિકા, તું અહીંયા ક્યાં જાય છે? હોસ્પિટલ, ડૉક્ટરને મળવા જાઉં છું. રીતિકા, તો તે ફાઇનલી એ નિર્ણય લઈ જ લીધો છે ને
કે તું તારી એક આંખ તારા પપ્પાને જ ડોનેટ કરીશ? હા દેવાંગ, મેં એ નિર્ણય કરી જ લીધો છે અને એમાં હવે મારો વિચાર નહીં બદલાય. પણ રીતિકા, મારા મમ્મી ના પાડે છે. જો તું તારી એક આંખ તારા પપ્પાને ડોનેટ કરીશ ને તો મારા મમ્મી આપણા બંનેની સગાઈ તોડાવી નાખશે. સારું, તો તોડી નાખો આપણી સગાઈ. રીતિકા, તું આ કેવી વાત કરે છે? સગાઈ તોડી નાખો એટલે? દેવાંગ, મારા પપ્પાની ખુદની એક મોટી કંપની છે. જો એમની આંખો પાછી નહીં આવે તો એ કંપની કોણ ચલાવશે? ભાંગી પડશે અમારી કંપની. એટલે મારા પપ્પાની આંખ પાછી લાવવી બહુ જરૂરી છે. પણ રીતિકા, આંખ તો બીજા કોઈની પણ લઈ શકાય ને? અમે મુંબઈ સુધી તપાસ કરી, કોઈ પણ હોસ્પિટલમાં ડોનેટ કરેલી આંખ હાલમાં નથી પડી. અને જો આમને આમ 1 મહિનો વીતી જશે ને તો પછી કદાચ મારા પપ્પાની આંખો પાછી ક્યારેય નહીં આવે. પછી ઓપરેશન સક્સેસ નહીં થાય અને પછી જો હું મારા પપ્પાને આંખો આપીશ ને તો પણ એ જોઈ નહીં શકે. હું ફરી એક વખત મારા મમ્મી સાથે વાત કરી લઉં છું. સારું દેવાંગ, ચાલ, મને મોડું થાય છે હોસ્પિટલ જવામાં. હું નીકળું. બાય. રીતિકા, અહીં આવ તો બેટા. હા, બોલો ને મમ્મી. આ હું શું સાંભળી રહી છું? શેની વાત કરો છો મમ્મી તમે? મેં સાંભળ્યું છે કે તું તારા પપ્પાને એક આંખ ડોનેટ કરવા માંગે છે. હા મમ્મી, એ વાત સાચી છે કે હું મારા પપ્પાને એક આંખ ડોનેટ કરવા માંગુ છું. પણ બેટા, તું આવું શું કામ કરવા માંગે છે? તો શું કરું મમ્મી, બીજો કોઈ રસ્તો છે? બેટા, આમાં તારી સગાઈ તૂટી શકે એમ છે. તને ખબર છે, કાલે તારા સાસુનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે જો રીતિકા એના પપ્પાને એક આંખ ડોનેટ કરશે ને તો અમારે નથી રાખવી સગાઈ, અમે આ સગાઈ તોડી નાખશું. હા, તો ભલે ને તોડી નાખે સગાઈ. બેટા, તું આ ખોટું કરી રહી છે. તારી એક આંખ મને ડોનેટ કરીને તારા પોતાના જીવનમાં તું અંધારું કરી રહી છે. પપ્પા, હું જે કરી રહી છું એ ઠીક જ કરી રહી છું અને એ જરૂરી પણ છે. બેટા, તે કેટલા હળવાશથી કહી દીધું નહીં કે ભલે સગાઈ તોડી નાખે. બેટા, તારી આખી જિંદગીનો સવાલ છે. અને અહીં મારા પપ્પાની જિંદગીનો સવાલ છે, એમની કંપનીનો સવાલ છે. એનું શું? મમ્મી, તમે ચિંતા ના કરો. જો મારી આ સગાઈ તૂટશે ને તો મારા નસીબમાં જે હશે એ ઠીકાણું મને મળી જ જશે. બેટા, મને આ ઠીક નથી લાગતું. તું આ તારો નિર્ણય બદલી નાખ. પપ્પા, હું તમને મારી એક આંખ ડોનેટ કરીશ તો મારી બીજી આંખ તો રહેશે જ ને. તમે મારી ચિંતા ના કરો. બેટા રીતિકા, ચિંતા તો થાય જ ને. આજે મારા કારણે તારી જિંદગી બગડી રહી છે. કોઈ જિંદગી નથી બગડી રહી પપ્પા, બધું સારું થઈ જશે. હવે તમે એ બધી ચિંતા છોડો ને ચાલો હોસ્પિટલ. હમણાં 11 વાગે તમારું ઓપરેશન છે. ચાલો મમ્મી. મમ્મી, તમને પેલી વાત મળી કે નહીં? આ રીતિકાના પપ્પાની આંખનું ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું છે. પણ બેટા, આંખ કોણે આપી? રીતિકાએ? હા મમ્મી, રીતિકાએ જ આંખ આપી છે. તમને એક સાચી વાત કહું? બોલ. વાત કદાચ તમને સારી નહીં લાગે, પણ મને આજે
ખરેખર રીતિકા ઉપર ખૂબ ગર્વ થાય છે. રીતિકા નહીં, એના પરિવાર પ્રત્યે સમર્પણ ભાવના કેટલી છે કે એણે એના પપ્પાની આંખ માટે થઈને પોતાની આંખ આપી દીધી. મમ્મી, સાચું કહું ને તો આવી વહુ ભાગશાળીને જ મળે છે. એટલે મહેરબાની કરીને તમે હવે આ સગાઈ નહીં તોડતા. પણ બેટા, રીતિકા તો એક આંખે આંધળી થઈ ગઈ છે. પણ મમ્મી, એ એક આંખે જોઈ પણ શકે છે ને. તમે માત્ર આંખનું જ ન વિચારો, પણ એ વિચારો કે એ છોકરીની અંદર એના પરિવાર પ્રત્યેની સમર્પણની ભાવના કેટલી છે. મમ્મી, જો આ છોકરી આપણા ઘરની વહુ બને ને તો કદાચ કાલે ઉઠીને આપણા ઉપર ગમે એવું સંકટ આવી પડે, આ છોકરી પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ જશે. હા બેટા, તારી વાત સાચી છે. રીતિકા ખૂબ ડાય ને સમજદાર દીકરી છે. એને પરિવાર પ્રત્યેની ખૂબ ભાવના ઊંચી છે. સાચું કહું ને તો મને ક્યાંક ઊંડે ને ઊંડે એમ થાય કે આપણે આ દીકરીને ખોવી ન જોઈએ. તો પછી મમ્મી, આપણે અત્યારે જ રીતિકાના ઘરે જઈએ, એના પપ્પાના ખબર પણ કાઢતા આવીએ ને એને કહેતા આવીએ કે અમે લોકો આ સગાઈ તોડવા નથી માંગતા. હા બેટા, તારી વાત સાચી છે. હાલ આપણે અત્યારે જ જઈએ. હા હા, ચાલો. હા. હર્ષાબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો દેવાંકુ. કેમ છે પ્રવીણભાઈને? ઓપરેશન થઈ ગયા પછી બરાબર દેખાય છે ને? હા હર્ષાબેન, ઓપરેશન થયા પછી આ એક આંખથી મને બરાબર જ દેખાય છે. અને આ બધી મહેરબાની અમારી દીકરી રીતિકાની છે. અને જો આજે ન હોત ને તો મારી જિંદગીમાં અંધારું જ હોત. પપ્પા, તમે આવું કેમ બોલો છો? મેં આમાં તમારા પર કોઈ ઉપકાર નથી કર્યો. મેં તો ફક્ત મારી ફરજ નિભાવી છે. રાધાબેન, રીતિકા જ્યારે અમારી ઘરે આવીને વાત કરીને કે પ્રવીણભાઈને એની એક આંખ ડોનેટ કરવાની છે, ત્યારે અમને એમ થતું હતું કે જો એની એક આંખ એના પપ્પાને આપી દેશે તો ભવિષ્યમાં બીજી આંખમાં તકલીફ થશે તો હું કરશું. બસ આ વાતની બીકે અમે આ સગાઈ તોડવાની વાત કરી હતી. હર્ષાબેન, તમારી વાતને હું સમજી શકું છું, પણ મારી દીકરી ઉપર મને ગર્વ થાય છે કે એનામાં પરિવાર પ્રત્યે સમર્પણની ભાવના છે. અને આવી સમર્પણની ભાવના લાખો લોકોમાંથી એકાદ બે જ વ્યક્તિમાં હોય છે. રાધાબેન, હું આવી ગુણવાન અને સંસ્કારી વહુને ખોવા નથી માંગતી. એટલે હું આ સગાઈ ન તોડતા તમારી દીકરીને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. તો તમને મંજૂર છે? રાધા, હવે તો બધી વાતો જ કરતી રહીશ કે મહેમાન માટે કઈ ચા નાસ્તાની વ્યવસ્થા કરીશ? અરે વાત વાતમાં ભૂલાઈ જ ગયું. હર્ષાબેન, તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તો લઈ. મમ્મી, મમ્મી, મારો સોનાનો ચેન નથી મળતો. ખબર નહીં ક્યાં મુકાઈ ગયો છે. બેટા, તું શાંતિથી જો ને, તારા હાથે જ ક્યાંક મુકાઈ ગયો હશે. અરે મમ્મી, મેં બધાને પૂછ્યું પણ ક્યાંય નથી મળતો. ભાઈને પૂછ્યું ને તો ભાઈએ જવાબ આપ્યો કે તો મેં વેચી નાખ્યો છે. શું? સાગરે તારો ચેન વેચી નાખ્યો? પણ કેમ? સાગર, અરે બહાર આવતો. સાગર, આ
પાયલ એવું કહે છે કે તે એનો સોનાનો ચેન વેચી નાખ્યો. એ સાચું છે? હા, મેં પાયલનો સોનાનો ચેન વેચી નાખ્યો છે. કારણ કે તમે લોકો મને વાપરવા માટે પૈસા નથી આપતા, તો મારે શું કરવાનું? સાલા નપાવટ, હવે તો તું ઘરમાંથી ઘરેણા લઈને વેચવા માંડ્યો છે. હેલા ભાઈ, તે ધારી છે શું? મેં છે ને કાંઈ નથી ધારી. તમે લોકો જેટલા મારે રૂપિયા જોઈએ ને એટલા ચૂપચાપ આપતા રહ્યો, તો મારે છે ને આવું કાંઈ કરવું ના પડે. અરે નાલાયક, તું કોઈ કામ ધંધો તો કરતો નથી. આખો દિવસ રખડીને ખાવું છે અને ઘરમાંથી રૂપિયા લઈને ઉડાડે છે. હું ઘરમાંથી રૂપિયા ઉડાડું ને એમાં કોઈ શરમ જેવી વાત નથી. કારણ કે હું તમારો દીકરો છું અને તમારી બધી જ પ્રોપર્ટી ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે. મારી પ્રોપર્ટી પર અધિકાર તારો ત્યારે જ બને છે કે તું તારો હક ને સમજ અને કાંઈક જવાબદારી નિભાવતા શીખ. ખબરદાર, જો આજ પછી આ ઘરમાં એક પણ રૂપિયાને હાથ લગાડીએ છે ને તો જ્યાં સુધી તું કામ ધંધે ના ચડે ને ત્યાં સુધી એક પણ રૂપિયો માંગતો નહીં. નીકળી જા મારી નજરની સામેથી. ભગવાને આપણને એકનો એક દીકરો આપ્યો છે. એ તો જો કેવો આપ્યો છે, જેણે આપણા સંસ્કાર, આપણી માન મર્યાદા બધું એક જ ઝાટકે નેવે મૂકી દીધું. રાધા, આપણે રોજ સાંજે ફરવા નીકળીએ છે ને ત્યારે એ છોકરાને હું રોજ ફૂટપાથ પર બેઠેલો જોઉં છું. હા, એને તો હું દરરોજ જોઉં છું. પણ મને એ છે ને કોઈ સામાન્ય ઘરનો કે ભિખારી જેવો લાગતો નથી. તમારી વાત સાચી છે. એ છોકરાને જોઉં છું ને તો મને એવું લાગે છે કે એ હાલાતનો મારેલો છે. રાધા, હું તને શું કહું, આપણે એ છોકરાને આપણા ઘરે લઈ જઈએ તો? પ્રવીણ, આપણે એકનો એક દીકરો તો છે અને તમે એમ કહેવા માંગો છો કે આ દીકરાને દત્તક બનાવીને આપણે આપણા ઘરે લઈ જઈએ? આ સાગર જેવા કપાતદાર દીકરા હોય તોય શું અને ન હોય તોય શું? અને તને એમ લાગે છે કે આ સાગર આખી જિંદગી આપણને પાલવશે? તમારી વાત તો સાચી છે. જેમ તમને સાગર ઉપર ભરોસો નથી ને એમ મને 1% સાગર ઉપર ભરોસો નથી. એટલે જ હું કહું છું કે આપણે પાણી પાળા પાળ બાંધી લઈએ, આપણા ભવિષ્યનો વિચાર કરી અને આ છોકરાને આપણો દીકરો બનાવી લઈએ. તમારી વાત સાચી છે. જો આવું કરવાથી આ છોકરાને જીવનનો આધાર મળી જશે અને આપણને આપણા ઘડપણનો સહારો. ચાલો એને મળીએ. હા. બેટા, આજથી તારે અહીંયા જ રહેવાનું છે અને આ ઘર તારું જ છે. પપ્પા, આ ભાઈ કોણ છે અને તમે એને ઘરે કેમ લાવ્યા છો? બેટા, આ તારો ભાઈ છે, અમારો પાલક પુત્ર છે અને આજથી હવે આપણી સાથે આપણા ઘરમાં જ રહેશે. અચ્છા, તો તમે આ ઘરમાં આ ઘરનો નવો વારસદાર લઈ આવ્યા છો એમ ને? મને આ ઘરની બહાર નીકળવાનો પૂરેપૂરો ઇંતજામ કરી લીધો છે તમે લોકોએ. હા, જરૂર જરૂર, હું મારો બધો ઘરનો વહીવટ અને પ્રોપર્ટી હું આ દીકરાને સોંપીશ. અને તું ભલે મારો દીકરો છો પણ મને તારા પર બિલકુલ ભરોસો નથી. તો તમે પણ સાંભળી લો પપ્પા કે આવું હું કોઈ દિવસ નહીં થવા દઉં. કારણ કે કાનૂની રીતે આ ઘરનો વારસદાર હું છું ને જો તમે જબરજસ્તી આ ભિખારીને આ ઘરનો વારસદાર બનાવ્યો છે ને તો હું તમને કોર્ટ સુધી જસડીને લઈ જઈશ. નાલાયકે પોતાનો અસલી રંગ બતાવી જ દીધો. પ્રવીણ, તમારી વાત 100% સાચી પડશે. એવું ભવિષ્ય મને અત્યારથી દેખાય છે. છોડી બધું એ નાલાયક ઉપર. બેટા, તો એક કામ કર, આ ભાઈ આવ્યો છે ને એના માટે ચા પાણીની વ્યવસ્થા કર. આવ બેટા, બેસ અહીંયા.
બેટા, તને જોતા તો એવું લાગે છે કે તું કોઈ સુખી ઘરનો હોય, અને તું આવી રીતે રસ્તે રઝળતો કેવી રીતે થઈ ગયો? અંકલ, મારો પરિવાર પણ મધ્યમ વર્ગીય પરિવાર હતો. અમે લોકો ખાધે પીધે બધી રીતે સુખી સંપન્ન હતા. મારા પપ્પાની રેલવેમાં નોકરી હતી, પણ એક દિવસ રેલવે સ્ટેશનના સરકારી દફતરમાં ચોરી થઈ, અને આ ચોરીનો આરોપ કોઈએ મારા નિર્દોષ પપ્પા પર નાખી દીધો. પોલીસ મારા પપ્પાને ગિરફ્તાર કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. એમનો ખોટો આરોપ સાબિત કરવા પોલીસે એમને ખૂબ માર માર્યો. અતિશય માર સહન ન થવાથી મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. ને પછી પપ્પાના મૃત્યુના આઘાતથી થોડા સમયમાં મારા મમ્મી પણ મને છોડીને ચાલ્યા ગયા. મેં મારા મમ્મીને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. છેવટે તો મેં મારું ઘર પણ વેચી નાખ્યું. છેલ્લે મારા મમ્મી પણ મને છોડીને ચાલ્યા ગયા. હું સાવ નોંધારો થઈ ગયો. ને મારા મમ્મી પપ્પાના અવસાન પછી છેલ્લે મારે રસ્તે રજળવાનો વારો આવ્યો. બેટા, આ બધી વાતને યાદ કરીને દુઃખી ન થા. ચલ એ બધું છોડ અને મને એ કે તું કેટલું ભણ્યો છો? આંટી, હું આઈટી એન્જિનિયરનો ડિગ્રી કોર્સ કરતો હતો, પણ આ બધી ઘટના પછી મારે ભણવાનું છોડી દેવું પડ્યું. બેટા, હવે તું ફિકર નહીં કર. અમે તારું ગ્રેજ્યુએશન પૂરું કરાવશું, અને આજે જ શહેરની કોઈ સારી કોલેજમાં તારું એડમિશન પણ કરાવીશું. તો તમારા જેવો ભગવાન પણ નહીં. આમ તો હું મારી પરિસ્થિતિના લીધે જ મજબૂર થઈ ગયો હતો. અરે બેટા, તું ચિંતા છોડી દે. આપણે આજથી જ આ તારી આઈટીની જે પ્રોસેસ છે ને એ ચાલુ કરી દઈએ. તારા ડોક્યુમેન્ટ રેડી કર જા. ભલે આંટી, તમે બેસો, હું હમણાં ડોક્યુમેન્ટ તૈયાર કરી લઉં છું. હા બેટા. ભાઈ, કોણ છો તમે અને કોનું કામ છે તમારે? તમે સાગરના પપ્પા છો? હા. અને આ સાગરનું જ ઘર છે? હા, આ સાગરનું ઘર છે ને હું સાગરના પપ્પા છું. પણ તમારે સાગરનું કામ શું છે? મારું નામ છે રઘુ ડબ્બો, અને હું સટ્ટાનો ડબ્બો રમાડું છું. તમારો દીકરો સાગર મારા ડબ્બામાં ક્રિકેટના સટ્ટામાં 50 લાખ રૂપિયા હારી ગયો છે. શું? મારો દીકરો સાગર 50 લાખ રૂપિયા હારી ગયો છે? હા મેડમ, તમારો છોકરો 50 લાખ રૂપિયા હારી ગયો છે, અને 15 દિવસથી હું એને ફોન કરું છું, છતાંય ફોન ઉચકતો નથી. કઈ ગાયબ થઈ ગયો છે. પણ એક વાત યાદ રાખજો, તમારો છોકરો પૈસા નહીં ચૂકવે તો આ બધા પૈસા તમારે ચૂકવવા પડશે. અને હા, એને ગમે ત્યાંથી ગોતીને મારી સામે હાજર કરજો. નહીતર જો તમે એને મારી સામે હાજર નહીં કરો તો હું એનું જીવવું હરામ કરી દઈશ. યાદ રાખજો બંને. હે ભગવાન, બસ આ દિવસો જોવાના બાકી રહી ગયા હતા, અને એ દિવસો આ નરાધમે દેખાડી દીધા. પ્રવીણ, હવે આપણે શું કરીશું? આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરીશું? રાધા, તું રડીશ નહીં. મને ખબર જ હતી કે આપણો નપાવટ દીકરો એક દિવસ આવું જ કરશે અને આ ઘરને ફૂંકી મારશે.
સુધી રડ્યા કરીશ? તારી તબિયત ખરાબ થઈ જશે. બેટા હું રડું નહીં તો શું કરું? હા, તારા કપાતર ભાઈએ અમને ક્યાંય ના નો રહેવા દીધા. અરે ઘર બાર વગરના કરી દીધા. આખી જિંદગીની ભેગી કરેલી મૂડી એક ઝાટકે ઉડાડી દીધી. રાધા, આ સાગર આપણો દીકરો નહીં પણ દુશ્મન બનીને આવ્યો છે. કંઈક ગયા જન્મનું વેર લેવાનું બાકી છે ને એ લેવા આવ્યો છે. આંટી આંટી તમે રડશો નહીં, હિંમત રાખો. આ તમારા સગા દીકરાએ ભલે તમને ઘરબાર વગર ના કર્યા હોય, પણ હું છું ને તમારી સાથે. હું ભણી ગણીને સારી નોકરી કરી લઈશ, પછી આપણા આ ઘરને પણ સંભાળી લઈશ. તમે ચિંતા ના કરો, હું તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દઉં. આ કુદરતની કેવી લીલા છે. સગા દીકરાએ આપણને ઘરબાર વગરના કરી દીધા અને આજે આ પારકો દીકરો આપણી સંભાળ લઈ રહ્યો છે. બેટા તું ભલે અમારો સગો દીકરો નથી, કે ભલે અમારે તારી સાથે લોહીનો કોઈ સંબંધ નથી, પણ તારી સાથે અમારે ઋણનો સંબંધ છે. બેટા અમારે લોકોને તો હવે તારો જ ભરોસો છે અને તું જ અમારો સગો દીકરો છે. આંટી તમે ચિંતા ના કરશો, તમારા આ ભરોસાને હું ક્યારેય નહીં તોડું. અને હા, હું તમારું સગા દીકરાની જેમ જ પાલન પોષણ કરીશ. તમારા બંનેનું ઘડપણ પણ હું જ પાળીશ. બસ હું તમને ક્યારેય કોઈ વાતનું ખોટું નહીં આવવા દઉં. હવે તો મને સારી નોકરી મળી જાય ને એટલે બસ. મમ્મી, તું આ સવારની દોડાદોડી કરે છે. જાણે દેવાંગ ફોરેનથી આવવાનું હોય અને એનું સ્વાગત કરવાનું હોય ને એમ કરે છે તું. આજે મારા દીકરાનો પહેલો પગાર આવવાનો છે. મારો દીકરો કમાતો થઈ ગયો છે એટલે તૈયારી તો કરવી જ પડે ને. એટલે તમે તૈયારી કરો, ઓલો દેવાંગ આવતો જશે. હવે શું કરો છો? થઈ ગઈ તૈયારી? હા પપ્પા, બધી તૈયારી થઈ ગઈ છે. હવે આ ભાઈ આવે ને એની રાહ જોઈએ છીએ. હા, આવી ગયો મારો દીકરો. હા મમ્મી. બેટા અહીંયા જ ઉભો રહેજે, હું હમણાં જ આવું. બસ બસ આંટી, બેસો અહીંયા એક મિનિટ. સુખી થા મારો દીકરો. શું કીધું બેટા? મને કોંગ્રેચ્યુલેશન નહીં કે? કોંગ્રેચ્યુલેશન. અને હા, હાલો આંટી, આ મારો પહેલો પગાર હું તમારા હાથમાં આપું છું. પહેલો પગાર તો હું ત્યારે જ લઈશ કે જ્યારે તું મને આંટી નહીં પણ મમ્મી કહીશ. ઠીક છે ત્યારે આંટી, હવેથી હું તમને મમ્મી કહીશ. બસ લ્યો. અને હા મમ્મી, હવે આપણે પાયલબેન માટે સારું ઠેકાણું ગોતવાનું શરૂ કરી દઈએ. એટલે એને પણ હું પરણાવી જ દઉં ને. કેમ? હું આ ઘરમાં તને નડું છું? બેટા હજી તું હમણાં તો નોકરી ઉપર લાગ્યો છે. વર્ષ દિવસ જેવું થઈ જવા દે, પછી આપણે પાયલનું ઠેકાણું ગોતશું. હા બેટા, આજે તારો પહેલો પગાર આવ્યો છે એટલે આપણે આખા ઘરે કુળદેવી માતાના દર્શને જવાનું છે. એટલે તું જા, નાહી ધોઈને તરત ફ્રેશ થઈ જા. હા પપ્પા, હું હમણાં જ ફ્રેશ થઈને આવું છું.